લોખંડ ખાનાર ઉંદરો. એક સમયની વાત છે. નાડુક નામનો એક શ્રીમંત વ્યાપારી હતો, પણ વ્યાપારમાં ખૂબ ભારે નુકસાન થતા તેણે ઘણા પૈસા ગુમાવ્યા. એણે બીજા શહેરમાં જઈ ત્યાં પોતાની કિસ્મત આજમાવવાનો નિશ્ચય કર્યો. ત્યાં જવા માટે નીકળતા પહેલા એ પોતાના મિત્ર લક્ષ્મણને મળવા ગયો. એ પોતાનો લોખંડનો જાડો સળિયો લક્ષ્મણ પાસે રાખી જવા માંગતો હતો, કારણ કે તેને બીજા શહેરમાં લઈ જવું ખૂબ મુશ્કેલ હતું. લક્ષ્મણે કહ્યું, ડર નહીં મિત્ર, તારો સળિયો મારી પાસે સુરક્ષિત હશે અને તું ઈચ્છે ત્યારે તેને લઈ જજે. એના દયાભાવ માટે નાડુકે એનો આભાર માન્યો અને ત્યાંથી નીકળી ગયો. થોડાક વર્ષો વીત્યા અને નાડુકનો વેપાર સારું એવું વધ્યું. એ ફરી શ્રીમંત બની ગયો અને પોતાના જૂના ગામે પાછો ફરવાનો નિશ્ચય કર્યો. એણે એક મોટી હવેલી ખરીદી અને ઘરની સાર સંભાળ માટે કેટલાક નોકર રાખ્યા. થોડા દિવસ પછી એણે લક્ષ્મણને મળવાનો નિશ્ચય કર્યો. પોતાના મિત્રને જોઈ લક્ષ્મણને ખૂબ આનંદ થયો. વ્યાપારમાં નાડુકની સફળતા માટે એ ખૂબ ખુશ થયો. બંને જણા ઘણી વાર સુધી અનેક વિષયો પર વાતો કરતા રહ્યા. છેલ્લે નીકળતા પહેલા નાડુકે લક્ષ્મણને કહ્યું, અહીંથી જતા પહેલા મેં તને એક લોખંડનો સળિયો રાખવા આપ્યો હતો. હવે હું પાછો આવી ગયો છું, તો શું તેને લઈ શકું છું? આ સાંભળી લક્ષ્મણ લાલ પીળો અને ચિંતિત થઈ ગયો. એણે લોખંડના મોટા સળિયાને બજારમાં સારા ભાવે વેચવાનો નિશ્ચય કર્યો હતો. ઓહ, તું એ સળિયાની વાત કરે છે? વાત એમ છે કે મારા ઘરના ભોંયતળિયામાં આ વર્ષે ઘણા ઉંદર આવ્યા હતા. દુર્ભાગ્યની વાત એ છે કે એ ફૂર્તીલા ઉંદરો તારો લોખંડનો સળિયો પૂરેપૂરો ખાઈ ગયા છે. તોતડાવતા લક્ષ્મણ બોલ્યો. નાડુકે જ્યારે આ સાંભળ્યું એને એની વાતનો વિશ્વાસ ન થયો, પણ એણે લક્ષ્મણને કહ્યું, આ સાંભળી મને ખેદ થાય છે. વાંધો નહીં, શું તું તારા પુત્ર રામુને મારી સાથે મારા ઘરે મોકલીશ? પ્રવાસથી પાછો આવતા હું તારી માટે એક ભેટ લાવ્યો છું. હું ચાહું છું કે રામુ તે લઈ જાય. નાડુક રામુને સાથે લઈ ગયો અને તેને પોતાના ઘરના ભોંયતળિયામાં બંધ કરી દીધો. થોડા કલાક રહીને લક્ષ્મણ ચિંતિત થઈ ગયો, કારણ કે એનો પુત્ર હજી પાછો આવ્યો નહોતો. એ પણ નાડુકના ઘરે ગયો. મારો પુત્ર ક્યાં છે? લક્ષ્મણે પૂછ્યું. અહીં આવતી વખતે રસ્તામાં એક બાજ પક્ષી એને ઉપાડી લઈ ગયો, નાડુકે જવાબ આપ્યો. બંને જણા જોરદાર દલીલ કરવા લાગ્યા, કારણ લક્ષ્મણે કહ્યું કે એક બાજ પક્ષી એના પુત્રને ઉપાડે એ અશક્ય વાત છે. આખરે તેઓ સ્થાનીય ન્યાયાધીશ પાસે ગયા. ન્યાયાધીશે પણ કહ્યું કે એક બાજ પક્ષી માટે
એક છોકરાને ઉપાડવો અશક્ય છે. ચતુર નાડુકે તરત કહ્યું, લક્ષ્મણના ઘરના ઉંદર મારો લોખંડનો સળિયો ખાઈ શકે છે તો નિશ્ચય જ બાજ પક્ષી એના પુત્રને ઉપાડી શકે છે. આ સાંભળી ન્યાયાધીશે પૂરી કથા સંભળાવવાની માંગ કરી. છેવટે એણે લક્ષ્મણને લોખંડનો સળિયો અને નડુકને લક્ષ્મણના પુત્રને પાછો આપવાનો હુકમ કર્યો. લક્ષ્મણે નડુક સાથે ચાલાકી કરવા બદલ એની માફી માંગી અને તરત જ બંને પહેલાની જેમ મિત્ર બન્યા.